Okay, good afternoon, students. Welcome back again. Right? I know today is not my lecture. Right? Rakesh sir is absent, and because of that reason, I am over here. Right? Rakesh sir રજા ઉપર છે અને એમના કારણે હું અહીંયા છું. So what we'll do is we'll continue with the topic that we did on the previous week. Right? Last week આપણે email કરેલું. Email નો એક મેં તમને ફોર્મેટ કીધું હતું, professional way to write an email, right? So what we'll do is I'll share you one example, right? બોર્ડ ઉપર મેં આખો એક એક્ઝામ્પલ લખ્યો છે ઈમેલનો, right? You just listen, and at the end of the particular video I'll send you the screenshot of this, so you can write down in your book also, right? એક ક્વેશ્ચન છે, કેવી રીતે ઈમેલ લખવાનો એક્ઝામમાં પૂછાય, બિકોઝ ઇન બોર્ડ ઇટ ઇઝ બીન આસ્ડ, રાઈટ? 4 કે 5 માર્કનો કોન્સેપ્ટ છે અને મેક્સિમમ 1 પેજની રિક્વાયરમેન્ટ છે. તમારું જે બોર્ડની આન્સર શીટ હોય એમાં 1 પેજમાં વ્યવસ્થિત તમે ઈમેલ લખો તો યુ કેન ગેટ 4 or 4.5 out of 5, રાઈટ? બટ યોર પ્રેઝન્ટેશન એન્ડ ફોર્મેટ શુડ બી ક્લિયર એન્ડ કરેક્ટ, રાઈટ? પ્રેઝન્ટેશન ક્લિયર હોવું જોઈએ, કરેક્ટ હોવું જોઈએ અને ફોર્મેટ વ્યવસ્થિત હોવી જોઈએ, કોઈ વસ્તુ આડી અવડી નહીં, રાઈટ? સો વોટ વિલ ડુ ઇઝ આઈ વિલ રીડ આઉટ ધી ક્વેશ્ચન. હું આખો ક્વેશ્ચન વાંચી જઈશ, 2 વાર ક્વેશ્ચન વાંચીશ, આખો જે ઈમેલ લખેલો છે એ પણ વાંચી જઈશ, રાઈટ? અને પછી આપણે એક નવો કોન્સેપ્ટ કરીશું, દેટ ઇઝ જોબ એપ્લિકેશન. તો જોબ એપ્લિકેશન કેવી રીતે કરવાનું એ પણ તમને હું શીખવાડીશ, રાઈટ? એન્ડ એટ ધી એન્ડ વોટ યુ કેન ડુ ઇઝ યુ કેન ટેક ધ સ્ક્રીનશોટ ઓફ ધીસ વિડીયો, રાઈટ? સો ઇટ વુડ બી ઇઝી ફોર યુ ટુ ઇવન નોટ ઇટ ડાઉન ઇન યોર બુક. ઓકે, અરે ઓકે, લેટ્સ બિગિન. સો આઈ એમ રીડિંગ ધી ક્વેશ્ચન. ટ્રાય ટુ લિસન. સાંભળવાની ખાલી ટ્રાય કરજો કેવી રીતે લખેલું છે. અને ખાસ ધ્યાન રાખવાનું, હા, બિફોર વી સ્ટાર્ટ, રાઈટ, ઈમેલમાં ખાસ ધ્યાન રાખવાનું ક્વેશ્ચનની અંદર શું પૂછ્યું છે, વોટ હેવ બીન આસ્ક્ડ ઇન ધી ક્વેશ્ચન. યુ હેવ ટુ રાઇટ એઝ પર દેટ ઓનલી, રાઈટ? ઈમેલમાં ખાસ ઈમેલ્સ હોય, લેટર્સ હોય, રિપોર્ટ રાઇટિંગ હોય, નોટિસ રાઇટિંગ હોય, એપ્લિકેશન હોય, સ્ટોરી રાઇટિંગ હોય, યુ રીડ ધી ક્વેશ્ચન ટ્વાઇસ ઓર થ્રાઇસ, 2 થી 3 વાર ક્વેશ્ચન વાંચો, એટલે તમારા જે કોન્સેપ્ટ છે એ વધારે ક્લિયર થતા જાય. કારણ કે બોર્ડમાં શું આપણે ટાઈમની સાથે દોડતા હોય એટલે ઘણીવાર એક જ વાર ક્વેશ્ચન વાંચી અને જેવું સમજે એવું તરત જ આપણે લખવા માંડીએ છીએ. તો ખાસ ધ્યાન રાખજો, રીડ ધી ક્વેશ્ચન સો દેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ બીન આસ્ક્ડ ઇન ધી ક્વેશ્ચન. ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે, રાઈટ? લેટ્સ બિગિન. રાઇટ એન ઈમેલ ટુ પ્લેસ એન ઓર્ડર. એક ઈમેલ લખવાનો છે ટુ પ્લેસ એન ઓર્ડર, એક ઓર્ડર પ્લેસ કરવાનો છે ફોર સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ. ફોર સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ એટલે સ્પોર્ટ્સની રિક્વાયરમેન્ટ છે, સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સની. સો વી હેવ ટુ રાઇટ એન ઈમેલ ફ્રોમ એ સ્પોર્ટ્સ ગુડ શોપ ફ્રોમ યોર સ્કૂલ્સ રિક્વાયરમેન્ટ. ફ્રોમ એ સ્પોર્ટ્સ ગુડ શોપ, રાઈટ? એટલે એક શોપ છે સ્પોર્ટ્સની. ફોર એક્ઝામ્પલ આપણે સુરેન્દ્રનગરમાં કેમ કેસરી એન્ડ સન્સ છે, રાઈટ, જ્યાં બધા સ્પોર્ટ્સના ઇક્વિપમેન્ટ્સ મળે. So we have to write an email to that particular shop, right, for your school's requirement, for your school's requirement. હવે સ્પોર્ટ્સ રિલેટેડ મેલ છે તો સૌથી પહેલાં ક્વેશ્ચન વાંચો એટલે લોજિક તમારું એ હોવું જોઈએ. સપોઝ ઇફ ઇટ ઇઝ અ ક્વેશ્ચન વિચ ઇઝ રિલેટેડ ટુ ધ સ્પોર્ટ્સ, સો ફર્સ્ટ ઓફ ઓલ હુ વિલ રાઇટ ધ ઈમેલ? સ્કૂલ ટીચર? નો. પ્રિન્સિપલ? નો. હેડ બોય ઓર હેડ ગર્લ ઓફ ધ સ્કૂલ? No. Monitor of the school? No. It is the PT teacher. It is the PT teacher, right? જે સ્કૂલમાં PT ટીચર હોય એ મેલ ફોરવર્ડ કરશે, રાઈટ? એઝ સિમ્પલ એઝ ધેટ. જો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. માય મેઇન પોઈન્ટ ઇઝ યુ રીડ ધી ક્વેશ્ચન ટ્વાઇસ. શું કામ કહું છું 2 વાર ક્વેશ્ચન વાંચો? કારણ કે આવું લોજિક આપણું ના દોડે, રાઈટ? આપણે ફ્લોમાં જતા હોય અને આપણે કોઈ બી લખી નાખીએ પ્રિન્સિપલ ઓર આસિસ્ટન્ટ પ્રિન્સિપલ. ડઝ પ્રિન્સિપલ રાઇટ્સ ધી લેટર ફોર સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ or write an email for sports equipments? No. It is the duty of the PT teacher to forward the mail to the sports complex or to the sports shop where all these items are available, right? એ બધું કામ PT ટીચરનું છે. PT ટીચર તો ખાલી રિપોર્ટ કરશે સ્કૂલને અથવા મેનેજમેન્ટ કે ભાઈ આટલું આટલું લેવાનું છે and I am forwarding the mail, but the actual work is to be done by the PT teacher, right? So these are the minute things that you need to take care while writing an email, કારણ કે એના માર્ક્સ હોય છે, right? We have to be very attentive. So how will you write? This is the answer. First of all, to whom you are writing?
રાઈટ. તમે એક સ્પોર્ટ્સ ગુડ્સ શોપ છે, નામ નથી આપેલું ક્વેશ્ચનની અંદર, તો આપણે કોઈ બી નામ લખી શકીએ છીએ. મેં લખી નાખ્યું xyz@gmail.com, રાઈટ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, હવે અહીંયા કોઈ નામ આપેલું હોય, ફોર એક્ઝામ્પલ કેસરી એન્ડ સન્સ સ્પોર્ટ્સ ગુડ શોપ અથવા કેપિટલ સ્પોર્ટ્સ ગુડ શોપ્સ, તો અહીંયા એ જ નામ લખવાનું રહેશે. ઇટ લુક્સ સેન્સિબલ બિકોઝ યુ આર 12th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ્સ, રાઈટ. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ સ્પેસિફિક શોપનું નામ આપેલું છે, શ્રી હરિ સ્પોર્ટ્સ ગુડ શોપ, કેપિટલ ગુડ શોપ્સ ઓર કેસરી એન્ડ સન્સ ગુડ શોપ એવું ક્વેશ્ચનમાં આપેલું છે નામ, તો તમારે અહીંયા એ જ નામ લખવાનું રહેશે @gmail.com, રાઈટ. ઇટ લુક્સ ડિસેન્ટ. XYZ લખી શકો છો, બટ યુ આર મેચ્યોર્ડ ઇનફ દેન સ્ટાન્ડર્ડ 10th સ્ટુડન્ટ્સ, રાઈટ. તમે થોડા મેચ્યોર્ડ છો. આપણું એટલું લોજિક ચાલવું જોઈએ કે ક્વેશ્ચનમાં સ્પેસિફિકલી જે પણ શોપ છે એનું નામ આપેલું છે, તો એ શોપનું નામ લઈને @gmail.com લખીએ, રાઈટ. દેટ વુડ મેક અસ ઇવન ડિફરન્ટ ફ્રોમ અધર સ્ટુડન્ટ્સ. ઘણા બધા સ્ટુડન્ટ્સ XYZ અથવા કંઈ પણ નામ લખશે, રાઈટ. એમાં એમના ચાન્સીસ ખરા કે એમના માર્ક્સ કપાઈ જાય, કારણ કે ક્વેશ્ચનની અંદર સ્પેસિફિક નામ આપેલું હોય તો જે નામ આપ્યું એ લખો, રાઈટ. સો ધીસ ઇઝ એ માઇન્યુટ થિંગ દેટ યુ નીડ ટુ ટેક કેર. સેકન્ડ, ફ્રોમ. હવે લખે છે કોણ? તો પીટી ટીચર લખે છે. સો આઈધર હી વિલ સેન્ડ ફ્રોમ હિઝ ઓન પર્સનલ ઈમેલ આઈડી ઓર ફ્રોમ ધ સ્કૂલ્સ જીમેલ આઈડી, રાઈટ. હવે અહીંયા ક્યાંય એવું પીટી ટીચરનું મેન્શન કરેલું નથી, એટલે આપણે તો એક લોજિક લગાડ્યું છે કે ભાઈ સ્કૂલની રિક્વાયરમેન્ટ છે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સની, એટલે ઓબ્વિયસલી પીટી ટીચર જ ઓર્ડર કરશે, રાઈટ. સો એવો કોઈ રૂલ નથી કે સ્કૂલના મેલ આઈડીમાંથી જ જવું જોઈએ કે પીટી ટીચરના જ પર્સનલ મેલ આઈડીમાંથી જવું જોઈએ. આમાં પીટી ટીચરનું ક્યાંય નામ પણ મેન્શન કરેલું નથી, રાઈટ. બટ ધ થિંગ ઇઝ, આવી બધી વસ્તુ પીટી ટીચરના અંડરમાં આવે ને એ જ મગાવે, રાઈટ. સ્પોર્ટ્સ ટીચર જે હોય એ જ આ બધી વસ્તુનો ઓર્ડર કરતો હોય. તો જ્યારે ક્વેશ્ચનમાં કોઈ સ્પેસિફિક આપેલું નથી, સો વી કેન રાઇટ abc@gmail.com, એઝ સિમ્પલ એઝ દેટ, બિકોઝ નો ઇન્ફોર્મેશન ઇઝ બીન ગિવન ઓવર હિયર, રાઈટ. ક્વેશ્ચનમાં એવું લખવું હોય, રાઇટ એન ઈમેલ ટુ પ્લેસ એન ઓર્ડર ફોર યોર સ્કૂલ, યુ આર એ પીટી ટીચર નેમ્ડ XYZ, કંઈ પણ નામ આપેલું હોય ક્વેશ્ચનની અંદર, રાઇટ. and you need to order this sports equipments from this particular sports goods, write an email. એવો કોઈ ક્વેશ્ચન ડિટેલમાં આપેલો હોય, સ્પેસિફાઈ કરેલો હોય ને તમે નામ લખો તો એ અલગ વસ્તુ છે, પણ ક્વેશ્ચનમાં કોઈ ડિટેલ્સ આપેલી જ નથી, તો કોઈ બી તમે જીમેલ આઈડી યુઝ કરી શકશો, રાઈટ. અથવા યાહુ અથવા કોઈ બી મેલ આઈડી. સો દેટ ઇઝ abc@gmail.com, એઝ સિમ્પલ એઝ દેટ. થર્ડ થિંગ, દેટ વુડ બી ધી સબ્જેક્ટ. સબ્જેક્ટ શું છે? હવે જ્યારે તમે કોઈ પણ પર્ટિક્યુલર ગુડ શોપમાં જવાના છો, દેટ મીન્સ યુ આર ફોરવર્ડિંગ ધી મેલ, રાઈટ. યુ આર ફોરવર્ડિંગ ધી ડિટેલ્સ, રાઈટ. અને તમે બધી વસ્તુ લેશો. હવે તમે જતા નથી, તમે મેલ ફોરવર્ડ કરો છો, યુ આર ફોરવર્ડિંગ ધી મેલ. સો ધ સબ્જેક્ટ ઇઝ ધી મેઇન થિંગ, રાઈટ. જ્યારે કોઈ પણ સ્પોર્ટ્સ શોપની અંદર એ મેલ ફોરવર્ડ થશે એના લેપટોપ કે એના પીસીની અંદર, તો સૌથી પહેલાં સબ્જેક્ટ વાંચશે. એટલે મેલ કોને આવે સ્પોર્ટ્સમાં? કે જે સ્પોર્ટ્સ રિલેટેડ ઇન્ક્વાયરીઝ હોય એને. સો સબ્જેક્ટ મેટર્સ ધી મોસ્ટ, રાઈટ. હવે સ્કૂલની રિક્વાયરમેન્ટ છે, એટલે કોઈ એક બે વસ્તુ તો મગાવતા નહીં હોય સ્કૂલવાળા. દેર માઇટ બી સમ લોટ ક્વોન્ટિટી, રાઈટ. ક્રિકેટ બેટ, સ્ટમ્પ્સ, ફૂટબોલ, આ તે નાની મોટી જે પણ બાસ્કેટબોલ્સ એન્ડ ઓલ દેટ થિંગ્સ વિચ આર બિંગ રિક્વાયર્ડ ઇન ધી સ્કૂલ, એ બધી વસ્તુનો ઓર્ડર હશે. ક્વોન્ટિટી પણ સારી એવી હશે, 2, 3, 5 ક્વોન્ટિટી એન્ડ ઓલ દેટ થિંગ્સ, રાઈટ. સો સબ્જેક્ટ મેટર્સ ધી મોસ્ટ. સો વેન યુ આર રાઇટિંગ ઓન બિહાફ ઓફ ધી સ્કૂલ ટુ એ સ્પોર્ટ્સ પર્ટિક્યુલર શોપ, right, your subject should be very clear. So that is, see, very specific, order for sports goods, right. સીધું લખ્યું છે ઓર્ડર, વી રિક્વાયર. ઓર્ડર એટલે શું ભાઈ, અમારે આટલી વસ્તુ જોઈએ છે. એટલે જ્યારે એ શોપકીપર હશે જે પર્ટિક્યુલર સ્પોર્ટ્સ પર્ટિક્યુલર ગુડ્સનો, રાઈટ, વોટ એવર ઇટ ઇઝ, એ જેવો સબ્જેક્ટ વાંચશે ને એટલે એને ખબર પડી જશે, ઓકે આ ભાઈને અથવા આ પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યુશનને અથવા આ સરને આટલો ઓર્ડર જોઈએ છે. એટલે એ તરત એનું માઇન્ડ એક્ટિવ થઈ જશે, ઓ ઓર્ડર છે, વેરી ગુડ, રાઈટ. સો હી વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ધ બોડી વુડ બી, રાઈટ. સો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. યોર સબ્જેક્ટ શુડ બી વેરી ક્લિયર. સો દેટ ઇઝ order for sports goods, right. Next is the date on which day you are writing or which date you are writing. ખાસ ધ્યાન રાખજો, પહેલાં કીધું હતું, હજી પણ કહું છું, ડેટ હંમેશા જે દિવસે તમે લખતા હોય ને એ જ દિવસની ડેટ લખવાની. મેં આજે મેલ લખ્યો હોય કોઈ પણ સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટવાળાને, તો હું આજની જ તારીખ લખીશ. તો તમારું બોર્ડનું પેપર ઇંગ્લિશનું જ્યારે પણ હોય, રાઈટ,
અને સપોઝ ક્વેશ્ચનમાં પૂછે રાઇટ એન ઈમેલ, આ જ ક્વેશ્ચન રેન્ડમલી આવી ગયો માની લો એક્ઝામમાં, તો કઈ તારીખ લખવાની? જે દિવસે તમારું બોર્ડનું પેપર હોય એ જ તારીખ લખવાની. માર્ચ, એપ્રિલ ઓર મે, જ્યારે પણ તમારી બોર્ડ એક્ઝામ લેવાય જે તારીખ હોય એ તારીખ તમારે લખવાની. સો ધીસ વુડ બી એન પ્રોફેશનલ વે, દેટ ઇઝ જુલાઈ 20. આ તો એક એક્ઝામ્પલ આપ્યું છે, બટ અહીંયા તમે લખી શકો છો મે 22nd 2020, માર્ચ 22nd 2020. સો ઇટ લુક્સ વેરી ગુડ, રાઈટ. દેટ શોઝ યોર કોમન સેન્સ. શું કામ કોમન સેન્સ? ઘણા બધા સ્ટુડન્ટ્સ પાસ્ટની ડેટમાં લખી નાખે 22nd જુલાઈ 2018, રાઈટ. 22 જુલાઈ 2018માં ઓર્ડર કર્યો તો 2020 સુધી તો ઓર્ડર થઈ જ ગયો હોય ને. It's a common sense, right? So this is what makes you different. This is what makes you matured enough. So I advise all the students, right, to write the date specifically on which date you are writing. જે દિવસે લખો છો એ જ તારીખ લખવાની, right? So this is the first thing, that is to. The second thing, that is from. The third thing, that is subject. And the fourth thing, that is date, right? Then we are moving to the body of the particular mail, right? જો હવે આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, આપણે ઓર્ડર કરીએ છીએ, રાઈટ, રિક્વેસ્ટ નથી કરતા, વી ઓર્ડર, ભાઈ અમારે આટલી આટલી વસ્તુ જોઈએ છે. સો વેન વી આર રાઇટિંગ ટુ એ પર્ટિક્યુલર સ્પોર્ટ્સ ઓનર, જે પણ શોપ લઈને બેઠો છે એના ઓનરને તમે લખો છો, સો હી ઇઝ નોટ યોર સર ઓર મેમ. ખાસ ધ્યાન રાખજો. આ ક્વેશ્ચન સ્પેસિફિકલી મેં સિલેક્ટ કર્યો છે કારણ કે 12thની અંદર આવા ટાઈપના જ મેલ પૂછાશે. કેટલાય પાછા અહીંયા શું લખે, રિસ્પેક્ટેડ સર ઓર મેમ, right? They are not our seniors, we are not requesting them, we are ordering them, right? It is what like that. So we don't need to give the respect to a person who is selling sports goods, right? Respect એને દેવાની હોય જ્યાં રિક્વેસ્ટ કરવાની હોય. સપોઝ પ્રિન્સિપલને લેટર લખો છો અથવા ઈમેલ લખો છો, સો રિસ્પેક્ટેડ સર ઓર મેમ. ટીચરને લખો છો તો રિસ્પેક્ટેડ સર ઓર મેમ. કોઈ ગવર્મેન્ટ ઓફિસરને લખો છો તો રિસ્પેક્ટેડ સર ઓર મેમ. અહીંયા ખાસ ધ્યાન રાખજો. આ ક્વેશ્ચન મેં જાણી જોઈને એક્ઝામ્પલ તરીકે સેટ કર્યો છે કારણ કે ઘણી બધી વાર આપણી એક મેન્ટાલિટી થઈ ગઈ કે બોડી ઓફ ધ લેટર આવે તો સૌથી પહેલાં સેલ્યુટેશન, રિસ્પેક્ટેડ સર ઓર મેમ. બટ એ રિસ્પેક્ટેડ સર ઓર મેમ ક્યાં આવે? ક્વેશ્ચન વાંચીને. ક્વેશ્ચનની અંદર સ્પેસિફિકલી એવું કીધું છે કે ભાઈ એક શોપકીપર છે સ્પોર્ટ્સનો, એને તમારે એક મેલ ફોરવર્ડ કરવાનો છે કે વી રિક્વાયર ધીસ થિંગ્સ ઇન ઓર્ડર. ઇફ યુ હેવ યુ કેન ગીવ ઇટ અસ, ઇફ યુ ડોન્ટ હેવ લેટ અસ નો. નથી તો અમે બીજી જગ્યાએથી ઓર્ડર કરી દઈશું, રાઈટ. પ્લેસ એન ઓર્ડર, ઇટ્સ નોટ એન રિક્વેસ્ટ, રાઈટ. સો સેલ્યુટેશનમાં જ્યારે પણ ઓર્ડર હોય રિસ્પેક્ટેડ સર અને મેમ નહીં આવે. ખાસ ધ્યાન રાખજો. રીડ ધી ક્વેશ્ચન, આઈ એમ રિપીટિંગ ઇટ અગેન. રીડ ધી ક્વેશ્ચન, રાઈટ. પ્લેસ એન ઓર્ડર, this place an order. So there would be no respected sir or ma'am because you are this higher authority over here, because you are placing an order, right? So અહીંયા આપણે સેલ્યુટેશનમાં રિસ્પેક્ટેડ સર ઓર મેમ લખવાની જરૂર નથી, રાઈટ. અથવા યુ કેન ડૂ વન મોર થિંગ. અહીંયા મેં નથી લખેલું, બટ ઇફ યુ સ્ટીલ વોન્ટ, કદાચ મગજમાં એવું રહી ગયું હોય કે ભાઈ લખાય જ જશે, સો વોટ યુ કેન ડૂ ઇઝ યુ કેન રાઇટ ડિયર રાજેશ ઓર રમેશ ઓર સુરેશ. જે પણ નામ તમારે લખવું હોય એ નામ તમે લખી શકો છો, રાઈટ. એઝ અ પીટી ટીચર યુ આર રાઇટિંગ એ મેલ એઝ અ પીટી ટીચર, રાઈટ. સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ સ્કૂલમાં કોણ મગાવે? પીટી ટીચર મગાવે, રાઈટ. તો કદાચ તમે માની લો કે ભાઈ રિસ્પેક્ટ નથી આપતા સર અને મેમ કહીને, સો યુ નો ધી પર્ટિક્યુલર ઓનર ઓફ ધ સ્પોર્ટ્સ ગુડ્સ, સો યુ કેન રાઇટ હિઝ નેમ, ડિયર રાજેશ ઓર સુરેશ ઓર રમેશ, રાઈટ. સો યુ કેન રાઇટ ઇટ ઓવર હિયર. That is known as the salutation. But respected sir અને ma'am લખશો તો એ ખોટું પડશે. That is wrong because it is not as per the content which is required, right? So you can write the name over here, dear or XYZ. નામ નથી લખવું તો XYZ લખી શકો છો, right? આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. Then comes to the body of the letter. જો અહીંયા ડાયરેક્ટ ઓર્ડર જ પ્લેસ કર્યો છે, you can see, right? I am reading it again. We urgently require the following equipments for school. અહીંયા ચોખ્ખું લખ્યું છે પ્લેસ એન ઓર્ડર ફ્રોમ સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ, રાઈટ, ફ્રોમ એ સ્પોર્ટ્સ ગુડ શોપ ફોર યોર સ્કૂલ્સ રિક્વાયરમેન્ટ, રાઈટ. એટલે ચોખ્ખું આપણે ઓર્ડરની જ વાત કરી, કોઈ પણ આડી અવડી વાત નથી કરતા.
જ્યારે ઓર્ડર પ્લેસ કરવાનો છે સ્કૂલ માટે, હાય, હેલો, હાવ આર યુ, ગ્રીટિંગ્સ, આઈ હોપ યુ આર ફાઇન, થેન્ક યુ, વી ડોન્ટ નીડ ટુ ડુ ઓલ ધીસ થિંગ્સ, right? So if we are placing an order, we just have to write, we urgently require the following equipments for school items, that is the numbers 1 2 3 4 5 and the quantity, કેટલી ક્વોન્ટિટી જોઈએ છે. સપોઝ ક્રિકેટ બેટ્સ 4 સેટ, સ્ટમ્પ્સ 2 સેટ્સ, સીઝન બોલ્સ 6 સેટ્સ, હેલ્મેટ્સ 2 સેટ્સ એન્ડ બાસ્કેટબોલ 5 સેટ્સ. તમારી રિક્વાયરમેન્ટ સ્કૂલની સ્પોર્ટ્સ માટેની અને તમારા ક્વોન્ટિટી કેટલું છે કેટલું નહીં, એઝ સિમ્પલ એઝ દેટ. લખાઈ ગયો, સામેવાળાને ખબર પડી ગઈ કે ભાઈ આટલી રિક્વાયરમેન્ટ સ્કૂલની છે તો આટલી વસ્તુ જોઈએ છે. નાવ વેન યુ આર ફિનિશ વિથ ધી બોડી ઓફ ધ લેટર, નાવ વોટ વિલ યુ ડુ, હાઉ વિલ યુ એન્ડ, પૂરું કેવી રીતે કરશો? ખાસ ધ્યાન રાખજો. કાઇન્ડલી કોટ અસ ધ બેસ્ટ પ્રાઇસ. એઝ એ પીટી ટીચર તમારે ચોખ્ખું તમે ઓર્ડર કરો છો, રાઈટ, તો તમે કહી શકો કાઇન્ડલી કોટ અસ ધ બેસ્ટ પ્રાઇસ. અમને બેસ્ટ પ્રાઇસ કહો. હું આટલી બધી વસ્તુ તમારી શોપમાંથી એક જ સાથે લઉં છું તો મને કંઈક તો બેનિફિટ્સ મળવા જોઈએ ને. આઈ વોન્ટ ધ બેસ્ટ પ્રાઇસ આઉટ ઓફ ઓલ ધીસ થિંગ્સ, રાઈટ. ઓલ્સો ટેલ અસ ધ ડિસ્કાઉન્ટેડ યુ કેન ઓફર, રાઈટ. કોઈ એક વસ્તુ લે તો ઓછું ડિસ્કાઉન્ટ હોય, પણ ક્વોન્ટિટી અને સેટ્સ વધારે હોય સો યુ કેન ઇવન ટેલ અસ ધી ડિસ્કાઉન્ટ દેટ યુ કેન ઓફર, રાઈટ. થેન્કિંગ યુ, યોર્સ ફેથફુલી XYZ, રાઈટ. આપણે આપણું ક્યાંય નામ ક્વેશ્ચનમાં આપેલું નથી તો XYZ લખ્યું છે, રાઈટ. પીટી ટીચર, અહીંયા જગ્યા ઓછી છે એટલે સાઈડમાં લખ્યું છે, બાકી નીચે લખવાનું રહેશે અલ્ટ્રાવિઝન સ્કૂલ, એઝ સિમ્પલ એઝ દેટ, રાઈટ. ધીસ ઇઝ ધ વે યુ હેવ ટુ રાઇટ યોર ઈમેલ. હજી કહું છું ખાસ, ક્વેશ્ચન 2 વાર વાંચજો. યુ હેવ ટુ રીડ ધી ક્વેશ્ચન ટ્વાઇસ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ બીન આસ્ક. ઇટ્સ એન રિક્વેસ્ટ, ઇટ્સ એન કમ્પ્લેન, ઇટ્સ એન ઓર્ડર, શું છે ક્વેશ્ચનની અંદર, એ પછી જ તમે મેલ લખવાનું સ્ટાર્ટ કરજો. કારણ કે આ બધી ફોર્મેટ્સ છે ને બહુ ઇઝી છે. ટુ, ફ્રોમ, સબ્જેક્ટ, ડેટ, ઓલ ધીસ થિંગ્સ આર વેરી ઇઝી, રાઈટ. બટ બધા માર્ક્સ ક્યાં કપાય છે? સેલ્યુટેશનમાં માર્ક્સ કપાઈ જાય છે. તમે બોડી ઓફ ધ લેટર વ્યવસ્થિત નથી લખતા. કમ્પ્લેન હોય તો રિક્વેસ્ટના ફોર્મમાં થઈ જાય, રિક્વેસ્ટ હોય તો કમ્પ્લેનના ફોર્મમાં થઈ જાય, રાઈટ. આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, રાઈટ. ક્વેશ્ચનની અંદર સ્પેસિફિક નામ અને એડ્રેસ આપેલું છે, ઈમેલ એડ્રેસ, તો એ જ નામ ને એ જ ઈમેલ એડ્રેસ યુઝ કરવાનું. ક્વેશ્ચનની અંદર ડેટ આપેલી છે તો એ જ ડેટ યુઝ કરવાની. ક્વેશ્ચનમાં કોઈ ડેટ નથી આપેલી તો જે દિવસે તમે મેલ લખો છો એ દિવસેની ડેટ લખવાની. આવી નાની વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, કારણ કે એના જ 5 માર્ક હોય છે, રાઈટ. દેટ ઇઝ વાય ઇટ ઇઝ કન્ટેનિંગ 5 માર્ક્સ. એક જ પેજ છે, જો કંઈ વધારે રિક્વાયરમેન્ટ નથી. ઓર્ડર હતો ચોખ્ખું અહીંયા લખેલું છે, રાઈટ. બોડી ઓફ ધ લેટર એ બહુ મોટું નથી, જો હાફ ઓફ ધ પેજમાં પૂરું થઈ જાય, રાઈટ. ઇટ વિલ બી ફિનિશ્ડ વિધિન હાફ ઓફ ધ પેજ. So we are directly coming to the topic to require the following equipments for schools, right? So here are the items, here is the quantity, right? Kindly offer the best price you can or the discounted price you can, right? So that is thanking you, yours faithfully, XYZ, the name of the PT teacher and the name of the school. So that is the end. If you follow these instructions, if you follow this particular format, right, it would be very easy for you to get 4.5 out of 5, right? And a plus tomorrow 1 or half mark of depends on your presentation. That depends on your presentation. I hope the content of the email is clear. If you have any doubts, you can ask. કોઈ પણ pause કર દો વિડિયો. ધ્યાન રાખજો. We are beginning with a new topic, that is job application writing, right? It has been 100% guaranteed asked in the board exam. 100% આ ક્વેશ્ચન આવે છે. That is job application. Job, that means you are applying somewhere. તમે કોઈક જગ્યાએ એપ્લાય કરો છો, તેના માટે એપ્લિકેશન લખવી પડશે. You have to write. So that is job application writing. So there are 10 to 12 things that you need to take care. લેટરમાં અને ઈમેલમાં કેમ બધી ફોર્મેટ હતી, આમાંય ફોર્મેટ છે, રાઈટ. બધાના નંબર જે આપેલા છે, રાઈટ. એક એક્ઝામ્પલ જેવું એ સેટ કર્યું છે. બોડી ઓફ ધી એપ્લિકેશન મે બી આઈ ટીચ યુ ઇન ધી નેક્સ્ટ લેક્ચર, દેટ ઇઝ ટુમોરો, રાઈટ. ખાસ ધ્યાન આપજો. આઈ એમ રીડિંગ ધી ક્વેશ્ચન ટ્વાઇસ, 2 વાર ક્વેશ્ચન વાંચીશ, રાઈટ. પછી તમને ફોર્મેટ શીખવાડીશ. શું શીખવાડીશ? ફોર્મેટ, રાઈટ. રાઇટ એન એપ્લિકેશન લખવાની છે ફોર ધ પોસ્ટ ઓફ એ લાઇબ્રેરિયન, રાઈટ. લાઇબ્રેરિયનની રિક્વાયરમેન્ટ છે, રાઈટ. તો લાઇબ્રેરિયનની રિક્વાયરમેન્ટ છે તો તમારે એક એપ્લિકેશન લખવાની છે ફોર ધ પોસ્ટ ઓફ એ લાઇબ્રેરિયન ઇન એ રિપ્લાય ટુ એન એડવર્ટિઝમેન્ટ ઇન એ ન્યૂઝપેપર,
હવે તમને કેવી રીતે ખબર પડી કે ભાઈ અહીંયા લાઇબ્રેરિયનની રિક્વાયરમેન્ટ છે? તો જે ક્વેશ્ચનની અંદર જ આપેલું છે. ઇન રિપ્લાય દેટ મીન્સ તમે ક્યાંક વાંચેલું છે આ વસ્તુ. ઇન રિપ્લાય ટુ એન એડવર્ટિઝમેન્ટ, તમે ક્યાંક આ એડવર્ટિઝમેન્ટ જોઈ છે. ઇન એ ન્યૂઝપેપર એટલે કોઈ બી સ્કૂલમાં XYZ સ્કૂલની અંદર ક્યાંક લાઇબ્રેરિયનની રિક્વાયરમેન્ટ છે. સ્કૂલનું નામ નથી આપેલું, જે એપ્લિકેશન લખે છે એનું નામ નથી આપેલું, રાઈટ. ખાલી એટલું જ આપેલું છે ક્વેશ્ચનની અંદર, રાઇટ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એ લાઇબ્રેરિયન. એક લાઇબ્રેરિયનની રિક્વાયરમેન્ટ છે, એના માટે તમે એપ્લિકેશન આપો. હવે એવું ક્યાં લખ્યું છે? તો કે એડવર્ટિઝમેન્ટમાં, છાપામાં જાહેરાત આવે ને, રાઈટ, એમાં લખેલું છે કે ભાઈ XYZ સ્કૂલ રિક્વાયર્સ લાઇબ્રેરિયન્સ ઓર PT ટીચર્સ ઓર ઇંગ્લિશ ટીચર ઓર SS ટીચર, રાઈટ. એ તમે વાંચ્યું, સો નાવ યુ આર રાઇટિંગ ધી એપ્લિકેશન. હવે એ જ્યારે છાપામાં જાહેરાત હતી એમાં તો 3-4 રિક્વાયરમેન્ટ હતી. એક ઇંગ્લિશ ટીચર જોઈતો હતો, એક લાઇબ્રેરિયન જોઈતો હતો, એક PT ટીચર જોઈતો હતો અને XYZ. તમારે કઈ પોસ્ટ માટે એપ્લાય કરવું છે? ફોર એક્ઝામ્પલ લાઇબ્રેરિયન, રાઈટ. તો એ ક્વેશ્ચનમાં એવું આપ્યું છે, રાઇટ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એ લાઇબ્રેરિયન. એટલે તમે લાઇબ્રેરિયન માટે એપ્લાય કરો છો, લાઇબ્રેરી હોય ને સ્કૂલમાં, તેના માટે તમે એપ્લાય કરો છો, રાઈટ. સો હાઉ વિલ યુ સ્ટાર્ટ? કેવી રીતે એપ્લિકેશન લખશો? સૌથી પહેલાં ધ ફર્સ્ટ પોઈન્ટ દેટ યુ નીડ ટુ ટેક કેર ઇઝ યોર એડ્રેસ. નામ નથી લખવાનું, ખાસ ધ્યાન રાખજો. નામ ક્યાં લખવાનું, શું લખવાનું, બધું શીખવાડીશ, રાઈટ. સૌથી પહેલી વસ્તુ તમારે જે ધ્યાનમાં રાખવાની છે એ ધ ફર્સ્ટ પોઈન્ટ વેન યુ રાઇટ ધી એપ્લિકેશન ઇઝ ધી એડ્રેસ. તમારું કરંટ એડ્રેસ 101 અમિતનગર. એક એક્ઝામ્પલ છે, અમિતનગર સોસાયટી, આંબાવાડી, અમદાવાદ. પિનકોડ સુરેન્દ્રનગર હોય તો 363001. ધીસ ઇઝ માય એરિયા પિનકોડ. જેનો જે એરિયા હોય એ પિનકોડ લખી નાખવાનો, રાઈટ. ક્વેશ્ચનમાં કોઈ સ્પેસિફિક સ્કૂલનું નામ, કોઈ એડ્રેસ, કોઈ પ્લેસ, કોઈ સિટી એવું કાંઈ જ આપેલું નથી. એટલે તમે કોઈ બી પ્લેસ, કોઈ બી એડ્રેસ સિલેક્ટ કરી શકો છો, રાઈટ. અહીંયા સ્પેસિફિકલી લખેલું હોય, રાઇટ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એ લાઇબ્રેરિયન, રિપ્લાય ટુ એન એડવર્ટિઝમેન્ટ ઇન એ ન્યૂઝપેપર રેફરિંગ ટુ અમદાવાદ, એવું લખેલું છે. તો અમદાવાદમાં જ એપ્લાય કરવાનું રહેશે, રાઈટ. પણ એવું કંઈ ક્વેશ્ચનમાં લખેલું નથી. એ લેવલના ક્વેશ્ચન્સ હજુ તમારે આવશે નહીં, રાઈટ. એટલે ક્વેશ્ચન ખાસ 2 વાર વાંચવાનું, રાઈટ. એડ્રેસ આપણું લખ્યું. સેકન્ડ ઇઝ ધી ડેટ. જે લેટરની ફોર્મેટમાં ડેટ હતી એ જ ડેટ લખવાની, October 25, 2020. ધ થર્ડ થિંગ ઇઝ, કોને લખો છો? લાઇબ્રેરિયન, રાઈટ. તો સ્કૂલમાં રિક્વાયરમેન્ટ હશે, કોલેજમાં રિક્વાયરમેન્ટ હશે. સો યુ આર રાઇટિંગ ટુ ધ પ્રિન્સિપલ, રાઈટ. રિક્વાયરમેન્ટ તમને ઇન્ટરવ્યૂમાં કોણ બોલાવે? પ્રિન્સિપલ બોલાવે. પછી તમારો ઇન્ટરવ્યૂ લે, રાઈટ. એટલે આપણે ડાયરેક્ટલી સીધું કોને લખીએ છીએ? ટુ ધી પ્રિન્સિપલ. લોટસ હાઈસ્કૂલ, આશ્રમ રોડ, અમદાવાદ 380009. અહીંયા પિનકોડ નથી આવડતો, ઇટ્સ ઓકે, યુ કેન ઓનલી રાઇટ ધ નેમ ઓફ ધ સિટી ઓલ્સો. અહીંયા માર્ક્સ કપાશે નહીં, રાઈટ. સો યુ આર રાઇટિંગ ધી લેટર ટુ ધી પ્રિન્સિપલ, ધ નેમ ઓફ ધ સ્કૂલ, ઇન વિચ સ્કૂલ યુ આર રાઇટિંગ, એડ્રેસ આશ્રમ રોડ જ્યાં પણ હોય, અમદાવાદ અને એનો પિનકોડ, રાઈટ. ધીસ ઇઝ ધીસ થર્ડ પોઈન્ટ. મૂવિંગ ટુવર્ડ્સ ધી ફોર્થ પોઈન્ટ, સબ્જેક્ટ. હવે મેઇન શું છે? સબ્જેક્ટ. શેના માટે એપ્લિકેશન લખો? તો કે ભાઈ લાઇબ્રેરિયનની જગ્યા ખાલી પડી એના માટે. એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ લાઇબ્રેરિયન, દેટ વુડ બી ધી સબ્જેક્ટ. એટલે જેવું પ્રિન્સિપલના હાથમાં આવશે એટલે સબ્જેક્ટ વાંચશે. ઓકે, લાઇબ્રેરિયનની પોસ્ટ માટે રિક્વાયરમેન્ટમાં મેં જે એડ આપી હતી એના માટે આ ભાઈએ એપ્લાય કરેલું છે, અથવા આ બેને એપ્લાય કરેલું છે. એઝ સિમ્પલ એઝ દેટ. ધ ફિફ્થ પોઈન્ટ, દેટ ઇઝ સેલ્યુટેશન. રિસ્પેક્ટેડ સર ઓર મેમ. પેલો ઓર્ડર કર્યો હતો મેલમાં, એટલે સર અને મેમ નહોતું, ડિયર હતું. ડિયર રાજેશ, સુરેશ ઓર રમેશ. હવે અહીંયા તો પ્રિન્સિપલને લખો છો. So you are writing the particular application to the principal. So obviously there is going to be salutation, respected sir or ma'am, right? Then moving ahead, the sixth thing, અહીંયા ચોખ્ખું લખેલું છે, apply with detailed biodata or biodata એટલે પર્સનલ ડિટેલ્સ, રાઈટ. હવે આપણે આપણો બાયોડેટા આપવાનો તો આપણી પર્સનલ ડિટેલ્સ આપવાની છે. તો સૌથી પહેલું આપણું નામ, આપણી એજ, આપણી ડેટ ઓફ બર્થ, લેંગ્વેજીસ કેટલી આવડે છે, રાઈટ, nationality and mobile number. These are your personal details. મોબાઈલ પર્સનલ હોય એટલે પર્સનલ ડિટેલ થઈ ગઈ. નેશનાલિટી ઇન્ડિયન પર્સનલ છે તમારી. લેંગ્વેજીસ તમને કેટલી પર્સનલી આવડે છે એ પણ પર્સનલ ડિટેલમાં આવી જશે. ડેટ ઓફ બર્થ તમારી પોતાની એટલે પર્સનલ ડિટેલ. તમારી એજ અગેન ઇટ્સ એ પર્સનલ ડિટેલ. તમારું નામ ઇટ્સ અ પર્સનલ નેમ. ઓલ ધીસ થિંગ્સ આર નોન એઝ પર્સનલ ડિટેલ્સ ઓર બાયોડેટા, રાઈટ. એટલે આપણે અહીંયા નામ લખ્યું નહોતું.
અહીંયા ખાલી એડ્રેસ લખ્યું હતું. શું લખ્યું હતું? એડ્રેસ. Now you get it why we have not written the name over here, right? Because it is specifically mentioned apply with detailed biodata. જો અહીં ક્યાં એડ્રેસ રિપીટ નથી થતું, because we have already written the address over here, right? આ બધા પોઈન્ટ્સ છે. પોઈન્ટ નંબર 1 એડ્રેસ, પોઈન્ટ નંબર 2 ડેટ, પોઈન્ટ નંબર 3 the receiver's address, point number 4 the subject, point number 5 the salutation, point number 6 personal details or biodata. Moving towards point number 7, the most important point, right? That is your educational qualification. તમે લાઇબ્રેરિયન છો, પ્રૂફ શું છે? એપ્લાય તો કરી દીધું ને, રાઈટ? એપ્લિકેશન લખીએ છીએ, દેર મસ્ટ બી એટલીસ્ટ પ્રૂફ, એજ્યુકેશનલ ડિગ્રી તો હોવી જોઈએ, રાઈટ? તો ક્વોલિફિકેશન તમારું શું છે? ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ, ઇન્સ્ટિટ્યુશન, કયા ઇન્સ્ટિટ્યુશનમાંથી તમે ક્વોલિફાય કર્યું છે? થર્ડ, કયા વર્ષે તમે પૂરું કર્યું તમારું એજ્યુકેશન? એન્ડ ફોર્થ, કેટલા માર્ક્સ અથવા પર્સન્ટેજ છે, રાઈટ? એકચ્યુઅલી પર્સન્ટેજ આવે, બટ જગ્યા ઓછી છે એટલે માર્ક્સ લખી નાખ્યું છે, રાઈટ? સો ક્વોલિફિકેશન, માસ્ટર્સ ઇન લાઇબ્રેરી, બેચલર્સ ઇન લાઇબ્રેરી, 12th કોમર્સ દેટ ઇઝ HSC and 10th that is SSC, right? ઇન્સ્ટિટ્યુશન, કયા ઇન્સ્ટિટ્યુશનમાંથી? સો GU દેટ ઇઝ ગુજરાત યુનિવર્સિટી, માસ્ટર્સ તમે કમ્પ્લીટ કર્યું, બેચલર્સ પણ GUમાંથી કમ્પ્લીટ કર્યું, સો અગેન દેટ ઇઝ બેચલર્સ ઇન લાઇબ્રેરી. નેક્સ્ટ ઇઝ યોર 12th, તો 12th તમે ઓબ્વિયસલી સ્કૂલમાંથી કર્યું, તો સ્કૂલ વિચ સ્કૂલ? અલ્ટ્રાવિઝન? નો, યુ કેન નોટ રાઇટ અલ્ટ્રાવિઝન. વિચ બોર્ડ? તો કે ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ, ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ ઓર હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, રાઈટ? આપણે ગુજરાત બોર્ડમાં આવે ને, આપણે બધી માર્કશીટ ગાંધીનગરથી આવે, રાઈટ? તો અહીંયા ખાસ કોઈ સ્કૂલ નહીં લખે, રાઈટ? ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ, GSEB અથવા CBSE અથવા ICTE, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર ઇન્ટરનેશનલ એજ્યુકેશન, રાઈટ? એ પણ જે એના ફૂલ ફોર્મ્સ હોય, પણ આપણે ગુજરાત બોર્ડ લખવાનું, બિકોઝ વી આર ગુજરાત બોર્ડ સ્ટુડન્ટ્સ. તો 12th અને 10th ગુજરાત બોર્ડ. યર 2020માં કરન્ટલી તમે તમારું પર્ટિક્યુલર અથવા જે પણ તમારે અહીંયા યર લખવું હોય એ તમે લખી શકો છો, રાઈટ? વોટ એવર યુ વોન્ટ યુ કેન રાઇટ, રાઈટ? 2010, 2015, 12 ઓર વોટ એવર યુ વોન્ટ યુ કેન રાઇટ એઝ પર યોર ઓન થિંગ, રાઈટ? હવે કરન્ટલી અત્યારે સપોઝ 2020 છે, મેં જૂનમાં માસ્ટર્સ ઇન લાઇબ્રેરી પૂરું કર્યું, તો 2020માં મેં પૂરું કર્યું. તો બેચલર્સ ક્યારે પૂરું થયું હશે? તેના 2 વર્ષ પહેલાં, કારણ કે માસ્ટર્સનો કોર્સ 2 વર્ષનો હોય, તો બેચલર્સ 2018માં. તો પછી એના 3 વર્ષ પહેલાં કોલેજ 3 વર્ષની હોય, તો એના પહેલાં 12th પાસ કર્યું હશે, તો 2018માંથી તો 2015 અને અગેન 12th પછી પાછા 2 વર્ષ નીચે જાઓ એટલે 10th આવે, સો ઇટ ઇઝ 2013. સો ધીસ ઇઝ હાઉ યુ હેવ ટુ રાઇટ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, રાઈટ? જ્યારે તમે તમારી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આપો છો, રાઈટ? સો ઇટ શુડ બી પ્રોપર. પછી અહીંયા 2020 ને 2010 ને 2019 નોટ લાઇક દેટ, કે 5-5, 7-7 વર્ષનો ગેપ, એવું ના હોવું જોઈએ. ઇટ શુડ બી ઇન અ પ્રોપર સિક્વન્સ, રાઈટ? તમે 2020માં 12th પાસ કર્યું છો, 2018માં સપોઝ તમે 10th કર્યું હશે, રાઈટ? તો એક પ્રૂફ થઈ ગયું. સો એ પ્રોપર ફોર્મેટ તમારે ખાસ ફોલો કરવાની રહેશે, right? This is where you have to take care in when you are writing the particular year, right? And then next comes the marks or the percentage, right? તમે તમારી રીતે percentage 70, 75, 78, 80, whatever you want, you can write in your different qualifications. So that is point number 7. Point number 8, other qualification, right? તમે લાઇબ્રેરિયન તો છો, પણ બીજું કોઈ ક્વોલિફિકેશન ખરું? બીજી કોઈ ડિગ્રી ખરી? બીજું કોઈ નોલેજ ખરું? કોઈ સ્પેશિયલાઇઝડ કોર્સ કરેલો કરો? તો એ તમારે અહીંયા લખવાનું રહેશે, રાઈટ? દેટ ઇઝ અધર ક્વોલિફિકેશન. એ એક્ઝામ્પલ આપણે કાલે કરીશું એટલે તમને આઈડિયા આવી જશે, બિકોઝ વી આર ઓલરેડી આઉટ ઓફ ટાઈમ. પોઈન્ટ નંબર 9, વર્ક એક્સપિરિયન્સ. વર્ક એક્સપિરિયન્સ હોય તો અહીંયા તમારે વર્ક એક્સપિરિયન્સ લખવાનો. કરન્ટલી વર્કિંગ ઇન અલ્ટ્રાવિઝન ઓર ઇન દયામય માતા સ્કૂલ સિન્સ લાસ્ટ 1 year ઓર 2 years ઓર 3 years, અને કોઈ વર્ક એક્સપિરિયન્સ નથી તો અહીંયા તમે લખી શકો છો ફ્રેશર્સ, રાઈટ? નેક્સ્ટ ઇઝ પોઈન્ટ નંબર 10, દેટ ઇઝ રેફરન્સીસ. રેફરન્સીસ કોના? સપોઝ કોઈ એવું વ્યક્તિ છે જે તમને ઓળખે છે ને તમારી રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર છે કે ભાઈ હા હું તમને ઓળખું છું, તો એનો રેફરન્સ તમે લખી શકો છો. કોઈ ડૉક્ટર છે, કોઈ લોયર છે, કોઈ એડવોકેટ છે, કોઈ ગવર્મેન્ટ ઓફિસર છે મોટો, રાઈટ? કે જે તમારું પર્ટિક્યુલર વ્યક્તિ જે ઇન્ટરવ્યૂ લેશે પ્રિન્સિપલ, એટલે રેફરન્સીસમાં વાંચશે XYZ, એન્ડ દેન હી લાસ્ક દેટ પર્સન વેધર ઇફ આઈ હાયર ધીસ પર્સન, જો હું આ વ્યક્તિને લઉં તો આ વ્યક્તિ વ્યવસ્થિત કામ કરશે. એટલે રેફરન્સીસ હંમેશા એવા ના રાખવાના જે હાયર પોસ્ટ ઉપર હોય,
અને જે તમને પર્સનલી ઓળખતા, રાઈટ, તો એના તમે રેફરન્સીસ લખી શકો છો. એન્ડ ધ લાસ્ટ વન દેટ ઇઝ 11th, બોડી ઓફ ધી એપ્લિકેશન. કેવી રીતે એપ્લિકેશન લખવાની એ હું તમને કાલે એક એક્ઝામ્પલ આપીશ, એટલે એ તમને આઈડિયા આવી જશે. એન્ડ લાસ્ટ વન દેટ ઇઝ થેન્કિંગ યુ યોર્સ ફેથફુલી XYZ, રાઈટ, દેટ ઇઝ ધી એન્ડ ઓફ ધી એપ્લિકેશન. એ લેટર અને ઈમેલમાં કેમ થેન્કિંગ યુ યોર્સ સિન્સિયરલી યોર્સ ફેથફુલી, આપણું નામ અને આપણું પર્ટિક્યુલર ડેઝિગ્નેશન જે પણ હોય, તો અહીંયા આપણે આપણું નામ લખવાનું રહેશે. So there are total 12 formats. How many formats are there? 12. 1 to 12. We'll do one example tomorrow, so you will have a better idea. So right now we are stopping over here. I hope this concept of job application is clear. Right? આનો એક સ્ક્રીનશોટ બી લઈ લઉં છું અને તમારા વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. Okay, if you have any questions, any doubts, you can ask.